પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુર ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા શ્રી રામચંદ્ર ભગવાન મંદિરની ભવ્ય ત્રિદિવસની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ત્રિદિવસની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે શોભાયાત્રા નીકળી, જેમાં આજ રોજ મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું। આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 3 દિવસના ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે સમગ્ર ગ્રામજનો અને બહારથી પધારેલ મહેમાનોની સાથે ભોજન પ્રસાદ લઈ પાવન થયા હતા। તેમજ સમગ્ર ગામમાં શોભાયાત્રા ભક્તિમય વાતાવરણ નીકળી સમગ્ર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। સમગ્ર પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે। બ્રાહ્મણો દ્વારા વિવિધ વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે। આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગ્રામજનો અને જેતલપુર ગામના સરપંચ તેમજ ડેલિગેટ અંબારામભાઈ ઠાકોર અને ચમનજી ઠાકોર તેમજ મહાદેવભાઈ રબારી તેમજ સમગ્ર આગેવાનો તેમજ મહાનુભાવોની તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં આશીર્વચન આપવા આવ્યા હતા। ગામ લોકો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભરત સથવારા, સિટી ગોલ્ડ ન્યૂઝ, પાટણ। જેતલપુરા મુકામે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે। તો તારીખ હતી 15, 16 ને 17 તો બધાને ભાવભર્યું આમંત્રણ છે। આજે પ્રતિષ્ઠાનો બીજો દિવસ છે અને કાલે પૂર્ણાવતી છે, તો બધાને અને રથયાત્રાનું આયોજન કરેલ હતું, અત્યારે પૂર્ણ થયેલ છે અને મોટી સંખ્યામાં ગામ લોકો દ્વારા, મહેમાનો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપેલ છે। તો બધાનો ખૂબ ખૂબ આભાર છે અને આવતીકાલે પ્રતિષ્ઠાની પૂર્ણાવતી છે, તો બધાને ભાવભર્યું આમંત્રણ છે। बोलिए श्री रामचंद्र भगवान की जय। परमात्मा श्री रामचंद्र भगवानની અહીંયા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ચૈત્ર સુદ 7મ, 8મ અને 9મ જે રામનવમીના પવિત્ર મહોત્સવના દિવસે જ અહીંયા ભગવાન રામચંદ્ર ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા ગામ જેતલપુરા, તાલુકો રાધનપુર અને જિલ્લો પાટણની અંદર પરમાત્મા નારાયણ સ્વરૂપ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એની અંદર સમસ્ત ગ્રામજનો, સરપંચશ્રી, ડેલિગેટ તથા ગામના મુખ્ય મુરબ્બીઓ સાથે મળી અને ખૂબ ઉત્સાહભેર પરમાત્મા રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા કર્મ કરી રહ્યા છે। એ બદલ સમસ્ત ગામના, સમસ્ત આ મહોલ્લાની અંદર, સમસ્ત રાધનપુર તાલુકામાં અને સમસ્ત વિશ્વનો બધાનું કલ્યાણ થાય એ ભાવનાથી પરમાત્માની પ્રતિષ્ઠા ઉજવાઈ રહી છે। તો સૌ સાથે મળી ખૂબ ઉત્સાહભેર આ પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ। જય શ્રી રામ।